નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર જે અસાઇનમેન્ટ સ્ટાર્ટ કર્યું છે, પ્રથમ સત્રનું અસાઇનમેન્ટ, એની અંદર આપણે પ્રકરણ 2 પૂરું કર્યું. હવે આજે આપણે પ્રકરણ 3 સ્ટાર્ટ કરીએ છીએ. એની અંદર A1 A2 B1 B2 C1 C2 આના સંદર્ભમાં આપણે ચેક કરવાનું છે કે આ જે બહુપદીના સમીકરણ આપ્યા છે તે સમીકરણની જે રેખાઓ છે તે કઈ પ્રકારની આવશે. એના માટે આપણને સૂત્ર આપ્યા છે. જો A1 A2, તો A1 માં છે આનો સહગુણક 1, આનો સહગુણક 2, એટલે 1/2 આવશે. B1 B2, તો B1 માં y નો સહગુણક 2 છે અને અહીં y નો સહગુણક 4 છે, તો 2 દુ 4, તો 1/2 આવશે. પછી C1 C2, તો C1 માં -6 છે અને C2 માં -16 છે. ઓકે, માઇનસ માઇનસ પ્લસ, અહીં આપણે છેદ ઉડાડી તો 6/2 3 અને 16/2 8. ઓકે, તો આ પ્રશ્નની અંદર જો આ બે સમાન આવ્યા છે, આ બે સમાન આવે છે અને આ અલગ આવે છે, તો એનો મતલબ એમ થાય A1 A2 equal to B1 B2 not equal to C1 C2. હવે બે સમાન હોય ને ત્રીજું સમાન ન હોય, એનો મતલબ એમ કે આ જે બે સમીકરણ છે તેની રેખાઓ સમાંતર રેખાઓ મળે છે, એનો ઉકેલ મળશે નહીં. ઉકેલ ન મળે તો સમાંતર રેખાઓ મળશે, સમાંતર રેખાઓ મળે. ઓકે, આના સૂત્ર આપણે ત્રીજા પાઠની અંદર આવે છે, એકવાર તમે પાઠ્યપુસ્તકમાં જોઈ લેજો. એવી જ રીતે આ બીજો પ્રશ્ન છે, એમાં A1 A2 બરાબર અહીંયા 2 છે, અહીંયા 4 છે, 2 દુ 4, અને અહીંયા કાંઈનો વધત 1 મૂકવાના, નીચે 2 મૂકવાના, 1/2 આવશે. B1/2, B1 માં y ની બાજુમાં કાંઈ ન હોય તો 1 હોય, નિશાની ભેગી લેવાની. y ની બાજુમાં -2 છે, માઇનસ માઇનસ પ્લસ 1/2. પછી C1/C2, તો C1 માં છે -8, C2 માં છે -16, માઇનસ માઇનસ પ્લસ 8 દુ 16, તો 1/2 થાય છે. ઓકે, તો હવે આ ત્રણ જે પ્રમાણ છે તે સમાન આવે છે, એનો મતલબ A1/A2 equal to B1/B2 equal to C1/C2. આ ત્રણ જો ઇક્વલ ટુ આવતા હોય તો એની જે રેખાઓ છે તે સમપાતી રેખા મળે છે, સમપાતી રેખા મળે. હવે જો બીજી રીતે પૂછે તો આ સમપાતી રેખાઓનો જો ઉકેલ છે તે અનંતગણ ઉકેલ મળે. બોર્ડની પરીક્ષામાં તમને આ પણ પૂછી શકે છે, ઉકેલ શું મળે, તો આનો અનંતગણ ઉકેલ મળે. આવી રીતે જો સમાંતર રેખાઓ મળે તો એનો ઉકેલ મળતો નથી. ત્રીજો પ્રશ્ન છે, એની અંદર A1/A2, A1 માં છે 1, A2 માં છે 2, તો એ આવી ગયું. B1/B2, B1 માં છે y ની બાજુમાં 1, B2 માં છે -1, y ની બાજુમાં કાંઈ ન હોય તો 1 હોય, તો 1/-1 એટલે અલ્ટિમેટલી -1 આવશે. C1/C2, તો C1 બરાબર -4 છે, C2 બરાબર -2, માઇનસ માઇનસ પ્લસ, અને હવે આ 2 દુ 4 થાય છે. હવે આપણે ભૂલ કરી છે, આનો ઉકેલ અને આનો ઉકેલ સમાન આવતો નથી. જો પહેલું A1 A2 અને નોટ ઇક્વલ ટુ B1 B2 આવી રીતે આવી જાય તો ત્રીજો પ્રશ્ન ઉકેલવાની જરૂર છે નહીં. ઓકે, તો આ જો નોટ ઇક્વલ ટુ આવી ગયું, હવે આપણે ત્રીજા પ્રશ્નની જરૂર નથી, તો તમે ન લખો તો પણ ચાલશે, અને જો ઉકેલ કરી નાખ્યો હોય તો એનો કઈ પ્રશ્ન છે નહીં. ઓકે, તો અહીં આપણે A1 A2 નોટ ઇક્વલ ટુ B1 B2 પહેલા જ પ્રશ્નમાં નોટ ઇક્વલ ટુ આવી જાય તો આપણે એ પ્રશ્ન જે છે તે એની રેખાઓ જે છે તે છેદતી રેખા મળે છે, છેદતી રેખા મળે. બીજી રીતે પ્રશ્ન જો પૂછવામાં આવે તો છેદતી રેખાઓનો ઉકેલ એક બિંદુમાં છેદતી રેખાઓ છે તો એનો એક ઉકેલ મળે છે. ઓકે.